બાપુ સમજવા જેવા શબ્દો છે. જે સત્યના માર્ગ ઉપર ચાલે છે એને જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, પરંતુ ભગવાન ક્યારેય એની નાવડીને ડૂબવા દેતો નથી. સત્યનો માર્ગ આકરો છે, કઠિન છે, વસમો છે અને ખૂબ જ અઘરો છે. ફક્ત આપણા જ શાસ્ત્રો નહીં, દુનિયાના તમામ શાસ્ત્રોને ફંફોડી નાખો ને તો મેં એક વાત તો સ્પષ્ટપણે લખેલી છે કે વિજય હંમેશા સત્યનો થાય છે. રામાયણમાં રામ રાવણનું યુદ્ધ હોય, મહાભારતમાં કૌરવ પાંડવોનું યુદ્ધ હોય, કે કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન શ્રી કૃષ્ણના મુખેથી નીકળેલી ગીતાજી હોય, એમાં એક વાત તો સ્પષ્ટપણે ઉલ્લેખ છે કે વિજય હંમેશા સત્યનો જ થાય છે. આપણી સંસ્કૃત ભાષાનું એક સુંદર મજાનું જાણીતું વાક્ય છે, સત્યમેવ જયતે, એટલે કે સત્યનો જ વિજય થાય છે. એટલે જ કહું છું કે સત્ય બોલો, સત્યનું આચરણ કરો અને સત્યના પંથે ચાલો, એમાં જ આપણી ભલાઈ છે. રાકેશ ગિરીના આ શબ્દો સમજાઈને વંદન. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.